તો આ તરફ મહીસાગરના લુણાવાડામાં નામી બિલ્ડર પર ઠગાઈનો આરોપ લાગ્યો છે। રૂપિયા લીધા બાદ મકાનોનું કામ અધૂરું મૂક્યાનો પણ આરોપ છે। બિલ્ડર સામે કાર્યવાહી કરવા ગ્રાહકો પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન। શિવાલય પરિસરના બિલ્ડર સામે પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી। બિલ્ડર કંચન ગોસાઈ ધવલ બાવીસી સામે અરજી આપી છે। ધવલ બાવીસીની પત્ની અને રિષભ ગોસાઈ વિરુદ્ધ અરજી આપી। કરાર પૂર્ણ થયા બાદ રૂપિયા આપવા છતાં કામ અધૂરું હોવાનો દાવો છે। કામ પૂર્ણ કરવા માટે વધારે રૂપિયાની માંગણી કર્યાનો આરોપ છે। બિલ્ડર ગ્રાહકોને માનસિક રીતે હેરાન પરેશાન કરતા હોવાના પણ આરોપ। હજુ સુધી મકાનો પૂરા થયા નથી। છેલ્લા 1 વર્ષથી બિલ્ડર એ મકાનોનું કામકાજ બંધ છે। હવે ખાસ કરીને ઇમરજન્સી જેમને રહેવું હતું એવા અમે જે સોસાયટીના 90 મકાનો છે, લગભગ 40 થી 50 સભ્યોએ મોટાભાગનું પેમેન્ટ આપી દીધું છે અને જે કંઈ સભ્યો છે એમને ઇમરજન્સી રહેવાનું હતું એ લોકોએ પોતે ખર્ચો કરીને કામ પૂરું કરી અને રહી રહેલા છે લગભગ 10 મકાનો। એટલે અમારી મૂળ વાત એ હતી કે અમારું જે સમય મર્યાદા મકાન પૂરા થવા જોઈએ એ પૂરા થયા નથી। બીજું આ જે સોસાયટીમાં છે 2 બિલ્ડરો છે, એક ધવલભાઈ છે ને એક કંચનભાઈ છે। હવે બંને બિલ્ડરોએ છેલ્લા 1 વર્ષથી એકબીજાનું બહાનું કાઢીને અમે વારંવાર રજૂઆત કરતા એમણે એકબીજાનું બહાનું કાઢીને સમય પસાર કરેલ। સોસાયટી બનાવેલી છે, એમાં 90 થી 95 ઘર છે, એમાં 70% ઉપર બુકિંગ પૂરું થઈ ગયેલું છે, તો પણ હજુ સુધી 3 વર્ષ થઈ ગયા એ વાતને કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે, તો હજુ પણ અડધા મકાન પૂરું કામ પત્યું નથી અને આજુબાજુની કમ્પાઉન્ડ વોલ નથી બની, હજુ એમ્યુનિટીઝ નથી બની, રોડ રસ્તા બાકી છે। એના લીધે જે 5 થી 6 માણસો રહેવાયા છે એમના મકાનના તાળા તૂટેલા છે, એની અરજી પણ આપેલી છે પોલીસ સ્ટેશને લુણાવાડા।